સાહેબ જો 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 દક્ષ કેટલો કચરો છે, જો જલ્દી આગો જતો રે. આવું મહાન કામ મારો દક્ષ કરશે આજે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો ગાઈસ બચ્ચા પાર્ટી આવી ગયા છે ને મેં ઘર સાફ નથી કર્યું ને એટલે આ ભાઈને ગુસ્સો આવે છે. મને કહે છે કે તમે ઘર સાફ કરો છો, યુટ્યુબમાં પડી રહ્યા છો. વાહ, હા તો ભરી લો, ચલો થેલી લો અને થેલીમાં ભરવા લાગો. ચાલો, જોયું તમે, મારું નામ આવી ગયા કે તમે સાફ નથી કર્યું ઘર. બોલો, હજી બી ખીજાય છે સાફ નથી કર્યું. એ નથી જોતો કે એ લોકો ન હોય તો જ મારે શોર્ટ. જો મને બોલ માર્યો ગયો હતું. ચાલો પહેલાં એનો રેવડો ટાઈટ કરું પછી તમને મળું. તો જુઓ, કાલે ડીમાર્ટમાંથી ચોકોપાઈનું બોક્સ લાવી, અત્યારે બબ્બે ઉલારી ગયા. એક ખાવાની હોય, બબ્બે થોડી ખાવાની હોય. લ્યો લ્યો, આ બધું અંદર કરશે, બધો ગંદવાળો. તો બધો સામાન અંદર લઈ જવામાં આવી રહ્યો છે અને અંદર દુકાન કરવામાં આવી રહી છે ડીમાર્ટ. તો ગાઈસ બધો સોફામાંથી સામાન અંદરની રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે અને છોકરાઓ અંદર ઘર રમશે. હવે હું બહાર સાફ કરીશ. મેં પહેલાં અંદર સાફ કરી લીધું, હવે બહાર સાફ કરીશ. જોઈ લો તમે, ખાલી મારા ઘરની હાલત જોઈ લો. અહીંયા સામાન લાવવામાં આવ્યો છે, બધો સામાન અહીંયા આવી ગયો. હજી આવી રહ્યો છે સામાન બધો. જો ફેંકે તો જો, અનાજને એવું ન કરાય બેટા. અને અમારા માજી આવી ગયા છે સીવવા માટે. મશીન ચાલુ કર્યું નથી, પહેલાં મોબાઈલ થોડો ચેક કરી લેશે, ભગવાનના રાધે રાધેના ગીતો મૂકશે, પછી મશીન ચાલુ કરશે. તો જુઓ, ટ્રાન્સફર થઈ ગયો છે સામાન. અને આ અમારું રેન્ટ પરનું ઘર છે, અમારું નવું ઘર બની રહ્યું છે એટલે અહીંયા પડદા હજી અમે અમારી રીતે જુગાડ જ કર્યો છે. નવા ઘરે જઈને જ બધું પ્રોપરલી અમે મસ્ત બનાવીશું. તો ગાઈસ એકદમ સ્ટ્રોંગ પાવડર લઈ લીધો છે, સરસ મજાની ગટરો સાફ થઈ જશે. તો હું કાલે ડીમાર્ટમાંથી પાવડર લઈ આવી છું, હવે હું ગટરમાં નાખી દઉં. અત્યારે પાણી નથી જતું, સાંજે જોજો એકદમ ફાસ્ટ પાણી જશે. તો ચાલો પહેલાં આપણે નાખી દઈએ અંદર. આવું મહાન કામ મારો દક્ષ કરશે આજે. હા, અંદર ગટરમાં જ નાખવાનું. એ હાથથી નહીં, હાથ બળી જશે. પહેલાં હાથ બળી જશે કહું છું. નાખી દે હવે. ઊંઘાઈ નહીં, બહુ ગંદુ છે. અને આ બાજુ હમણાં આવતા નહીં, કેમ કે ધુમાડો બી બહુ થશે આનો. અંદર જે કચરો બળે ને એ બધો ગરમ ધુમાડો ઉપર આવશે. આ બી છે, લે આ બી કાપી દઉં. આ બી પકડ. બસ હાથ નહીં લગાવતો. હા, લે આ પકડ. ઉપર આમ જો, હમણાં આગો જતો રહ્યો, સ્મેલ આવશે નાકમાં, તરત જ નાખીને ફટાફટ આગો જતો રહે. જલ્દી. હાથ નહીં લગાય, જતો રહે ત્યાંથી ખસે ફટાફટ. ઓહો, જો ભાઈ સાહેબ, જો દક્ષ કેટલો કચરો છે, જો જલ્દી આગો જતો રહે. કેટલો કચરો હતો ગાઈસ. જો કેવો કચરો ઉપર બળીને આવ્યો, ખડ કેવો ધુમાડો નીકળે છે. જો ના છે ને, અહીંયા નાઈસ અંદર જ રહો. આગળ બંધ કર દે. બારીઓ ખોલી નાખો જલ્દી. જો હજી ધુમાડો નીકળે છે. જો કેટલો કચરો હશે. આ લોકો નાટક કરવા આવી ગયા બહાર. ચાલો હવે કચરો. ઓય બારીઓ ખોલ કર, અહીંયા બી બહુ સ્મેલ આવે છે. હે ને, ખોલ જલ્દી ખોલ. આ નાખવાની જવું જોઈએ. ચાલ બાયણું ખોલ નાખ, જલ્દી બાયણું ખોલ નાખ. આખા ઘરમાં ધુમાડો થઈ ગયો. ચાલો કાંઈ નહીં. તો ગાઈસ તમે જોયું ગટરમાંથી કેવો ગંદો કચરો બધો બહાર આવ્યો. એ 2-3 દિવસથી એમાં પાણી જ નહોતું જતું, એટલે ગઈકાલે હું લઈ આવી પાઉચ. મને ખબર હતી કે પાઉચથી સાફ થઈ જ જશે. મારા હસબન્ડ કહેતા હતા કે બહારથી આપણે બોલાવી લઈએ રિપેરમાં. મેં કીધું રિપેરવાળા નથી બોલાવા, હું પહેલાં પાઉચ નાખીને ચેક કરી જો, પછી ન થાય તો આપણે રિપેરવાળાને બોલાવીશું. તો ફાઇનલી થઈ ગયું. જો
કેવું ગંદુ ગંદુ નીકળ્યું. અને છોકરાઓ શું કરે છે ખબર છે? કોથળીમાં કોથળી ઉડાવે છે. જલ્દી બોલાવે છે, જલ્દી 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 જલ્દી. તો જો દક્ષુભાઈ અમારી કોથળી ઉડાવી. દેખાય છે તમને? આ ઉડે જો છેક પેલા રોડની પેલી બાજુ ગઈ છે. હજી ઉડાવે જ છે જો. અને જેની છે અહીંયા ફિરકી પકડે છે. અને ડીમાર્ટ નો સામાન બધો અહીંયા બેડરૂમમાં લાવી દીધો છે આ લોકોએ. કઈ ગઈ? અરે બહુ દૂર ગયા તો. અને અમારા બાલ્કની નો વ્યૂ કઈક આવો છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું ધાણા લેવા. અને છોકરાઓ જાય છે નીચે રમવા માટે, કેમ કે મને દાળ ઢોકળી બનાવી છે તો ધાણા વગર તો હું નહીં બનાવું. એટલે હું ફટાફટ ધાણા લઈ આવું અને આવીને દાળ ઢોકળી બનાવું. એટલે છોકરાઓ કહે છે કે મમ્મા શું લાવું છે દક્ષ? જલેબી ફાફડા. જલેબી ફાફડા ને ખમણ ખાવા છે છોકરાઓને, તો હું એ લઈ આવું. હવે હું જાઉં છું બેટા, બાય. લડતા નહીં હા. છોકરાઓ હવે ક્રિકેટ રમશે, ફૂટબોલ રમશે. હું ફટાફટ લઈ આવું. આટલું શાક લઈ લીધું છે. ઘરે આવીને હું તો ચાઇનીઝ સમોસા ખાવા લાગી. બહુ જ ફાઇન છે, બહુ મસ્ત છે. તો ગાઈસ બચ્ચા પાર્ટી મસ્ત ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમીને આવી ગયા છે. બંને રેડ ટુ રેડ થઈ ગયા છે. જોઈ લો. બોલો શું કહો છો? આ લોકો મને રમાડ્યું નહીં. કેમ ના રમાડ્યું? કીપિંગ કરું એવું કીધું જાની તું એટલી ટીમમાં નહીં. કેમ રમાડ્યું? કેમ નહીં ભાઈ? ટીમમાં રહી જવું તું ને. જેનો તૂટી જશે, જેનો તૂટી જશે. તૂટી જાય બેટા, તૂટી જાય. આવું ના કરાય. પપ્પાને લેપટોપ અલા પછી તને પછી નથી લઈ આપતા. આ તૂટી ના જાય. માર્યો બરાબર મેં. તૂટી જાય. પણ તૂટી જાય ને એવું બેહાય. હું છે તારે? મારું તો ખરી જ ને. તૂટી જાય સમજ તો નથી. કહું છું તૂટી જાય તો પછી કેમ બેહે છે? પેલો ચેર લઈને અલા એ પેલા કપડા બગડશે યાર. જો પેલો ચેર લઈને કેવા નાટક કરે છે. જો નવી બોટલ હજી ગરમ પાણીમાં ધોવી પડે બેટા, એમ ન કરાય. તો ગાઈસ ચા પાણી થઈ ગયા છે. છોકરાઓ નીચે રમવા જાય છે અને હું બનાવું છું મુઠિયા. તો પહેલા મેથીની ભાજી સાફ કરી નાખું અને પછી મુઠિયા બનાવો. અને જા અમારો હીરો આવી ગયા, નીચે જાય છે. અમારા હીરો છે, હીરો. વાવ. તો ચાલો એ ભાઈ તો ગયા નીચે. હવે હું ફટાફટ મુઠિયા બનાવી દઉં. મુઠિયા બનાવીને હું પણ નીચે થોડું ચાલવા જાઉં. તો ગાઈસ જુઓ, હજી મારા ઘરમાં નાના છોકરાઓ છે. નાના છોકરાઓની જેમ ટોય રમે છે. બોલો, થેલો ખાલી કર્યો અને ટોય રમવા લાગી ગયા છે. કોઈને ઘરે આવા નાના છોકરા? નાનપણના ટોયો આટલા આટલા બચાવીને રાખ્યા હતા, અત્યારે રમવા કામ આવ્યા એ લોકોને. આટલા બધા જ છે, આટલા જ છે ને. તો ચાલો અહીંયા મારા મુઠિયા મેં વઘારી લીધા છે. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. વાસણ ઘસવાના બાકી છે. હવે અમે જમી લઈશું. તો ગાઈસ આ બંને ભાઈઓ ઘરગથ્થા રમે છે અને આ સરસ મજાનો નાનો ગેસ છે. ભાઈ તમે આમાં શું બનાવ્યું? બડી ચિકન. હરખું બોલ ને. પનીરનું શાક. આમાં શું બનાવ્યું તમે? પનીરનું શાક. પનીરનું શાક. ક્યારે બની રહેશે? એ તો હવે 1000 કરોડ વર્ષ પછી. બોલો. અને તમે ભાઈ? મેં કસ્ટમર. શું તું કસ્ટમર છે? અચ્છા, પનીરનું શાક લેવા આવ્યા છે એમ? ઓકે.